નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ આત્મબોધ દ્વારા સંસારના મૂળભૂત અહંભાવનો નાશ કરી પરમાત્મા સ્વરૂપે સ્થિત થવાનો ઉપદેશ. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, ચેતન આત્મ સ્વરૂપનો તાત્વિક બોધ થઈ જતા જ્યારે અહમતા વગેરેની સાથે આ આખું જગત શાંત થઈ જાય ત્યારે તેલ ખલાસ થઈ જતા બુઝાઈ ગયેલા દીવાની જેમ સંપૂર્ણ દસ્ય પ્રપંચનો ત્યાગ સિદ્ધ થાય. એ સિવાય નહીં. કર્મનો ત્યાગ નથી. જ્યાં જગતનું ભાન નથી, તે એકમાત્ર શુદ્ધ આત્મા અહમતા વગેરે વિકારો રહિત અને અવિનાશી છે. આ પ્રકારનો બોધ જ વાસ્તવિક ત્યાગ. આ સ્ત્રી, પુત્ર, ધન વગેરે બધા મારા, આ શરીર, ઇન્દ્રિયો વગેરે પણ હું. આ પ્રકારની અહમતા મમતાનો સંપૂર્ણ અભાવ થયા પછી જે શેષ રહે તે કલ્યાણપ્રદ શાંત બોધ સ્વરૂપ પરમાત્મા છે. તેનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. પરમાત્માના યથાર્થ જ્ઞાન દ્વારા અહમતાનો ક્ષય થઈ જતા મમતાનો મૂળ આધાર એવો સંપૂર્ણ સંસાર નષ્ટ થઈ જાય પછી તો સર્વત્ર પરિપૂર્ણ એકમાત્ર શાંત રૂપ સચ્ચિદાનંદ પરમાત્મા એ જ શેષ રહે. અહંકારની ભાવના કરનાર જીવાત્મા એક અહંકારનો ત્યાગ કરી દેવાથી કોઈ પણ પ્રકારના વ્યધાન વિના શાંત સ્વરૂપ થઈ જાય. આ મુક્તિ આટલી સાધના માત્રથી સિદ્ધ થાય. ત્યાર પછી સંસારમાં ભટકીને વ્યર્થ દુઃખી શા માટે થવું? હું શરીર વગેરે નથી, વિશુદ્ધ ચેતન માત્ર છું. આવી બુદ્ધિને પણ જો કોઈ દેત ભ્રમ કહે તો તેના માટે આ જવાબ છે કે આ બુદ્ધિ પરમાર્થ સ્વભાવ સિવાય બીજું કાંઈ નથી. ચિન્મય પરમાત્મા તો આકાશની જેમ નિર્મળ છે. તેમાં ભ્રમને ક્યાં સ્થાન? ન ભ્રમ છે, ન ભ્રમનું સાધન, ન ભ્રમનું ફળ, ન ભ્રમનો કોઈ આશ્રય. આ જે કાંઈ દેખાય એ બધું અજ્ઞાનના કારણે દેખાય. જ્ઞાનનો પ્રકાશ થતાં અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ જાય. આ જે ચારેય બાજુ ફેલાયેલો પ્રપંચ દ્રષ્ટિગોચર થાય તે વાસ્તવમાં એ છે નહીં, માત્ર શાંત સ્વરૂપ પરમાત્મા છે. જેણે પોતાની મનોવૃત્તિને જીતી અથવા જે તે માટે પ્રયત્નશીલ છે તે જ વિવેકી છે અને તેને જ પુરુષ કહે. કેમ કે તેણે પુરુષાર્થ કરીને પોતાનું જીવન સફળ બનાવ્યું. જ્યારે મનુષ્ય અસ્ત્ર શસ્ત્રોનો માર, રોગોની પીડાને પણ સહી લે ત્યારે હું આ શરીર નથી આટલી જ ભાવના માત્રને સહી લેવામાં કયું કષ્ટ? કેમ કે સંસારના જેટલા પદાર્થો છે તે બધાયનું કારણ અહંભાવ. તેથી જ્ઞાન દ્વારા તે અહંભાવ નિવૃત્ત થઈ જતા સંસારના મૂળિયા આપમેળે ઉખડી જાય. જે મોઢામાંથી નીકળેલી ગરમ હવા સારી હોવા છતાં તે સ્વચ્છ દર્પણને મેલું કરી નાખે અને તેની અસર મટી જતાં દર્પણ ફરીવાર સ્વસ્થ થઈ જાય. તે પ્રમાણે આ અહંભાવ રૂપી સારીન વરાળથી પણ સાર તત્વ પરમાત્મા રૂપી દર્પણ મેલું થઈ જાય. પરંતુ અહંભાવ નષ્ટ થઈ જતાં શુદ્ધ સ્વસ્થતા રૂપે તે પ્રકાશિત થવા લાગે. અહંભાવ રહિત પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ ગયેલી આ અહમતા પણ બ્રહ્મરૂપ થઈ જાય. તેથી તેનું પણ અલગ નામ રૂપ રહેતું નથી. અહંકાર જ આ જગતનું બીજ છે. જ્ઞાન અગ્નિ દ્વારા જ્યારે તે અહંકાર રૂપી બીજ શેકાઈ જાય ત્યારે જગત બંધન વગેરેની કલ્પના રહેતી નથી. તે પરબ્રહ્મ પરમાત્મા સત્ય સ્વરૂપ કલ્યાણપ્રદ છે. જેમ ઘડામાં ઘટ બુદ્ધિથી માટીનું વિસ્મરણ થઈ જાય તે પ્રમાણે અહમતાથી પરમાત્માની વિસ્મૃતિ થાય. અહંકાર રૂપી બીજથી આ દસ્ય પ્રપંચની સત્તા રૂપી વેલ ઉત્પન્ન થઈ, જેમાં અનંત જગતરૂપી ફળ પેદા થાય, નષ્ટ થતા રહે. નિત્ય પરમાત્માના જ્ઞાનથી જ્યારે અહંકારને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવે ત્યારે આ સંસાર રૂપી મૃગ તૃષ્ણા સર્વથા શાંત થઈ જાય. એ નિષ્પાપ રઘુનંદન, કોઈ પણ બીજા સહાયક સાધકો વિના પોતાના પ્રયત્નથી પ્રિય સિદ્ધ થનારી અહંભાવની નિવૃત્તિ સિવાય મને બીજો કોઈ કલ્યાણકારી માર્ગ દેખાતો નથી.
ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.